સરકારની સૂચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુના 11મા તબક્કાનો બીજો કાર્યક્રમ તારીખ 13 માર્ચના રોજ આદિપુર ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેજસ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, ડૉક્ટર દિનેશ સુતરિયા, અન્ય વહીવટી તંત્રના હોદ્દેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓની હાજરીમાં નાગરિકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરિત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી, જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ 444 અરજીઓ મળી, જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 444 અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો। આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન PM સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા। ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આજ લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારશ્રીના સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીના 26 વિભાગના જે સેવાઓ છે, દાખલાઓ આપવા, રેશન કાર્ડમાં સુધારા, આધાર કાર્ડમાં સુધારા કરવા, જન્મના દાખલા વગેરે સેવાઓ એક જ સ્થળેથી આપવાના કાર્યક્રમમાં આજે આપણે પશ્ચિમ ઝોનના કક્ષાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। પશ્ચિમ ઝોનમાં સમાવેશ આદિપુર, મેઘપર બોરીચી, મેઘપર કુંભાડી, શિણાઈ અને આંતરજળ ગામોના નાગરિકો લાભ લઈ શકશે આજે। અને આ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, એટલે લોકોને વધુને વધુ લોકો લાભ લે એવી અપીલ કરવામાં આવે છે।